પાનોલી જીઆરડીસીનું કેમિકલયુક્ત પાણી વનખાડીમાં ઠાલવાતા 5 ગામોમાં હાલાકી વેઠવી પડી રહી હોવાની ફરિયાદ કરી રહી છે। દુર્ગંધને લઈ ઊભા રહેવાની પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે તો પાકને વ્યાપક નુકસાન સાથે પાક બગડી રહ્યો છે। તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી ઘેરવાની ચીમકી પણ સ્થાનિક ગ્રામજનો આપી રહ્યા છે। અંકલેશ્વર નજીક આવેલા પારડી ઇદ્રીસ સહિત આસપાસના 5 ગામોના ગ્રામજનોને ખેડૂતો પાનોલી જીઆરડીસીમાંથી છોડાતા દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 1.5 થી 2 વર્ષથી સતત છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। સ્થાનિક રહીશ દિવેશ પટેલે જણાવ્યું હતું કે પાનોલી જીઆરડીસીનું કેમિકલયુક્ત દૂષિત પાણી ખાડી મારફતે ગામમાંથી પસાર થઈ વનખાડીમાં ભળે છે। આ પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉં, શેરડી સહિતના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। દૂષિત પાણીના અસહ્ય દુર્ગંધના કારણે ગ્રામજનોનું જીવવું હરામ થઈ ગયું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી। કાગળ પરની કામગીરી વચ્ચે ફેક્ટરીઓ બેફામ અને ઝેરી પાણી છોડી રહી છે। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આખરી ચીમકી આપતા જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે દૂષિત પાણી બંધ કરાવવામાં નહીં આવે તો 5 ગામના સરપંચો અને ખેડૂતો એકઠા થઈને કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે અને આંદોલનનો માર્ગ અપનાવશે। મારું નામ દિવેશ પટેલ છે। હું પારડી ઇદ્રેસ ગામનો રહેવાસી છું। અમારા ગામની ખાડીમાં જેને પાનોલી, આલોંજ ઉમરવાળા અને પીલુડરા થઈને અમારા ગામ પરથી પસાર થાય છે અને આગળ જતાં ગામ કઠોડરા, કુરાડરા થઈને વનખાડીમાં સમાવેશ થાય છે। આ ખાડીમાં વારે ઘડીએ લગભગ 1.5-2 વર્ષથી પાનોલી જીઆઈડીસીનું પાણી કન્ટિન્યુ છોડવામાં આવી રહેલું છે અને રોજ એટલી તીવ્ર વાસ આવે છે કે અમારા રહેણાંક વિસ્તારમાં એની સ્મેલ આવે છે, જેનાથી અમારા સ્વાસ્થ્યને લક્ષી નુકસાન થઈ શકે। અને અમારા ખેતરોમાં લગભગ 1.5-2 વર્ષથી આવું જ પાણી અમે ખેતરોમાં લઈએ છીએ। ગત વર્ષે અમારા ખેતરોમાં ઘઉંનો પાક, પરવળ, જે શેરડી છે, આ બધા પાકોમાં નુકસાન થયું છે અને તંત્ર આ સામે કોઈ એક્શન લે એવું મૂળમાં લાગતું નથી। અને બીજું કહેવા માગું કે જીપીસીપી પણ થોડો વહીવટ ખર્ચ લેતી લાગે છે, એવું સંડોવણી લાગે છે, માટે જીપીસીપી પણ એક્શન આમાં કોઈ લેતી નથી। આમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો? આમાં કંઈ કાર્યવાહી ના થાય તો પછી અમે 5 ગામના સરપંચો, ખેડૂત મિત્રો અને બધા ખેડૂતો ભેગા થઈને અમે આગળ કલેક્ટરને અરજી કરીશું।